વાસ્તવિકતા સામે આવી છે। છોટાઉદેપુરમાં ફરી એકવાર વિકાસ જોડીમાં દેખાયો છે। રસ્તાના અભાવે પ્રસૂતાને ડિલિવરી માટે જોડીમાં લઈ જવી પડી હતી। ગુંડવારિયા ગામે મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી અને હોસ્પિટલે ત્યાં ન પહોંચી શકતા એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા તેને હોસ્પિટલ જોડીમાં નાખીને લઈ જવાનો વારો આવ્યો હતો। મહિલાને જોડીમાં ઉચકીને કોટબીમાં આવેલી 108 સુધી લઈ જવામાં આવી હતી। કાચા રસ્તા અને કોતર ખૂંદીને 108 સુધી લોકો પહોંચ્યા હતા। ચોમાસામાં લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે અને તેના દ્રશ્યો છે એ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે એક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી છે તેને હોસ્પિટલ લઈ જવી છે, પરંતુ રસ્તાના અભાવે હોસ્પિટલ નથી પહોંચી શકાતું। એક ગામેથી બીજે ગામ સુધી તેને જોડીમાં નાખીને લઈ જવી પડે છે। આદિવાસી પરિવાર પ્રસૂતાને આ 108 સુધી લઈ જવા માટે આ જોડીઓનો ઉપયોગ કરી રહ્યો છે। તાજેતરમાં રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોના જોડીમાં લઈ જવાની ટ્રેન્ડ જામે છે। સાહેબ, પરિવાર ઉપર જે દુઃખ વેદના પહોંચી રહી છે, સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ। સુરતપુર જિલ્લામાં 2 સાંસદ બદલાઈ ગયા, 2 ધારાસભ્ય બદલાઈ ગયા, પણ આદિવાસી ક્ષેત્રમાં આજ સુધી આ રોડ રસ્તાનું ઠેકાણું નથી। આજે તમે જોઈ લો, પાછળનું દ્રશ્ય પણ બતાવી દો અને આ બાજુ પણ દ્રશ્ય બતાવી દો। એટલે હવામાં તીર મારવાનું બંધ કરી દીધો સાહેબ। તમે ધારાસભ્ય છો, માટે હવામાં તીર મારવાનું બંધ કરો। તમને જનતાએ ચૂંટાડ્યા છે જનતાનું કામ કરવા માટે, તમને એસીઓમાં બેસાડવા માટે તમને જનતાએ ચૂંટીને નથી મોકલ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, આજે પણ છોટાઉદેપુરનો જે અંતરિયાળ વિસ્તાર છે વિકાસ ઝંખી રહ્યો છે, રસ્તાના અભાવે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। જે ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ ક્યાંય અત્યારે તો જોવા જ નથી મળી રહ્યો। કેટલાક જગ્યાએ તો પુલ બંધ કરી દેવામાં આવે છે, પુલ તૂટી ગયેલા છે, ત્યારે અંતરિયાળ વિસ્તારના જે રસ્તાઓ છે આઝાદીના 77 વર્ષ થઈ જવા છતાં પણ હજુ સુધી રસ્તાથી વંચિત રહ્યા પામ્યા છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારના જે ગરીબ આદિવાસી લોકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલીક પ્રસૂતા મહિલાઓને વારંવાર જોડીમાં ઉચકી અને 3 થી 4 કિલોમીટર દૂર સુધી 108 સુધી પહોંચાડવાની ફરજ પડી રહી છે। આ વિડીયો વારંવાર સામે આવે છે, તંત્ર જાગતું નથી। હાઈકોર્ટે સુઓ મોટો લીધો હોવા છતાં પણ તંત્રના કાર્ય વાત પહોંચતી નથી। ત્યારે આજે વધુ એક ભૂંડવારિયા ગામની પ્રસૂતા મહિલાને જોડીમાં ઉચકી 4 કિલોમીટર સુધી લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ગ્રામજનો પણ આક્રોશમાં છે। આટલી વાર જોડીમાં જે લઈ જવામાં આવે છે તેને લઈને તંત્ર બેધ્યાન જોવા મળી રહ્યું છે, બેરેક અને વાત પહોંચતી નથી, તેને કારણે ગ્રામજનો રોષમાં જોવા મળી રહ્યા છે। ત્યારે જે વિકાસની મોટી વાતો કરતી સરકાર છે, સરકારના વિકાસના દાવા અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। ત્યારે જે છોટાઉદેપુરના જે ધારાસભ્ય છે તેમણે 4-5 દિવસ પહેલા જ એક નિવેદન આપ્યું હતું કે જોડીમાં લઈ જવાતા વિડીયો બનાવવાનો એક હોડ જામી છે, પરંતુ અસલ વાસ્તવિકતા જે બતાવે છે તેને લઈને ધારાસભ્યોના પેટમાં તેલ રેડાય છે અને તેના કારણે આવા નિવેદનો બફાટ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે એક વળવી વાસ્તવિકતા સામે આવે છે। ત્યારે ધારાસભ્યોએ ખરેખર આ જગ્યાએ જઈ મુલાકાત લઈ અને તેને રસ્તાનો નિકાલ લાવવાની જરૂર છે, નહીં કે લોકોને વખોડવાની। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં દર અઠવાડિયે 10 દિવસે લગભગ આ જ રીતના વિડીયો સામે આવી રહ્યા છે, પરંતુ તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરવા તૈયાર નથી। જી અમિત, સાથે તો વાત કરીએ તો સરકાર એક તરફ વાત કરી રહી છે કે અમે અંતરિયાળ ગામડાઓ સુધી, છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડ્યો છે, લોકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા દેખાઈ રહી છે કે ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત છે, લોકોને પૂરતી સુવિધાઓ નથી મળી રહી અને મુશ્કેલી પારાવાર લોકો વેઠી રહ્યા છે અને અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેઠા છે। જી ચોક્કસ, છોટાઉદેપુર જિલ્લાની અંદર અધિકારીઓ મોટાભાગે અપડાઉન જ કરતા હોય છે। વડોદરાથી 80 કિલોમીટર છોટાઉદેપુર જિલ્લા મથક છે અને ત્યાંથી અપડાઉન કરતા હોય છે। અહીંયા સ્થાનિક લેવલે રહેતા પણ નથી। જ્યારે આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો મોટાભાગના પીએચસીમાં ડોક્ટરો હાજર રહેતા નથી, તેના કારણે જે અંતરિયાળ વિસ્તાર છે તેના જે દર્દીઓ છે કે બીમાર લોકો છે તેઓને મોટા જે સ્ટેશન છે કવાંટ, છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, સંખેડા, પાવીજતપુર આવા સેન્ટરો પર લાવવાની ફરજ પડતી હોય છે। આ સેન્ટરો પર 20 થી 25 કિલોમીટરના દૂર અંતર આવેલો હોય છે, પરંતુ ત્યાં કોઈ અધિકારી નથી હોતા, નથી ડોક્ટરો હોતા, તેના કારણે તેઓને મજબૂરી છે તેના કારણે અન્ય જગ્યાએ જવાની ફરજ પડી રહી છે। ત્યારે મહત્વની વાત એ છે કે અધિકારીઓ અને જે ડોક્ટરો છે તે જે પોતાની સંસ્થા છે સંસ્થા ઉપર હાજર રહે તે જરૂરી બની છે। અમિત, આભાર માહિતી માટે। તો છોટાઉદેપુરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે
સરકારની જે વાતો છે, સરકારના જે મોટા મોટા દાવા છે, એ બધા જ પોકળ થતા દેખાઈ રહ્યા છે. જ્યાં સંદેશ ન્યૂઝની સ્ક્રીન અત્યારે જોઈ રહ્યું છે, સરકાર અને અધિકારીઓ પણ જ્યારે જોવે ત્યારે આ શરમજનક દ્રશ્યો કહેવાય કે એક તરફ તમે દાવા કરો છો કે બધા જ કામ અંતરિયાળ ગામ સુધી થઈ ગયા છે, કોઈ લોકોને તકલીફ ન પડે એવી બધી જ વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવી છે, તો આ તો તમે કેવી વ્યવસ્થા કરી છે કે પ્રસૂતાને જ્યારે દુખાવો પડે છે ત્યારે એને જોડીમાં નાખીને લઈ જવી પડે છે, કારણ કે રસ્તા નથી, લોકોને કાદવ કીચડ કોતરોમાં થઈને જવું પડે છે. અને આ કોઈ હમણાંની સમસ્યા નથી, વર્ષોથી ચાલતી આવતી સમસ્યા છે. આજ દિન સુધી એક પણ રસ્તો ત્યાં બનાવવામાં નથી આવ્યો. સ્થાનિકો કહી રહ્યા છે કે અમે તો અનેક વાર રજૂઆત કરીને મરી ગયા, પરંતુ આજ દિન સુધી કોઈ જોવા સુદ્ધા પણ નથી આવ્યું. અને બીજી બાજુ જ્યારે જોવા આવે છે તો માત્ર વાયદા અને દાવા કરીને જાય છે કે અહીંયા અમે તાત્કાલિક કામ કરાવી દઈશું, રસ્તા બનાવી દઈશું, અને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તાત્કાલિક પહોંચી જાય છે નેતાઓ, મોટા મોટા દાવા કરીને આવી જાય છે કે ચૂંટણી પતશે ને કામ શરૂ થઈ જશે. ચૂંટણી પતી જાય, બીજી ચૂંટણી આવી જાય ને એમાં બીજો નેતા ઊભો થઈ જાય, ત્યાં સુધી આ કામ નથી થતા. અને આ એક ગામ નહીં, પરંતુ છોટાઉદેપુર આદિવાસી વિસ્તારનો આખો પટ્ટો છે, જ્યાં તમામ જગ્યાએ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિકાસ ચંકતા એ ગામડાઓ છે જે આજે પણ વાત કરી રહ્યા છે કે અમારા સુધી આ વિકાસની વાતો ક્યારે આવશે, ક્યારે અમારા સુધી વિકાસ પહોંચશે, ક્યારે અમારા ત્યાં રસ્તાઓ બનશે, ક્યારે અમે વાહનો લઈને જઈ શકીશું, અવરજવર કરી શકીશું, ક્યારે અમારા ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચશે, એવા સવાલો અત્યારે આ ગામડાના લોકો કરી રહ્યા છે. કારણ કે નાની મોટી ઈજા પહોંચી હોય, કોઈને હોસ્પિટલ જવું છે તો ત્યાં સુધી તાત્કાલિક પહોંચી શકે એમ નથી. એટલું જ નહીં, પરંતુ PHC CHC સેન્ટરો જે આવેલા છે તેમાં પણ પૂરતા જે ડોક્ટર્સ હોવા જોઈએ, તબીબો હોવા જોઈએ, એ પણ ત્યાં નથી પહોંચતા તેવું ગામ લોકોનું કહેવું છે. એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ એવી છે જ્યાં અત્યારે છોટાઉદેપુર જિલ્લાના આસપાસના ગામડાના લોકો છે તેમને વેઠવાનો વારો આવે છે. અને જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે પાણી ભરાઈ જાય છે, કાદવ કીચડ થાય છે. ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. થોડા દિવસ અગાઉ પણ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો, તેમાં પણ જોવા મળી રહ્યું હતું કે આવી જ રીતે એક પ્રસૂતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, એ પણ જોડીમાં લઈ જવામાં આવી હતી, કારણ કે ગામના લોકો હતા, ત્યાંથી રસ્તો નહોતો, રસ્તો પસાર કેવી રીતે કરવો તેને જોડીમાં નાખી ખભે ઉચકીને ત્યાંથી લઈ જતા જોવા મળ્યા હતા. જો આ દરમિયાન પ્રસૂતાને વધારે પીડા ઉપડે છે અથવા તો કોઈ અન્ય બીમારીથી પીડાતું કોઈ દર્દી છે અને એને કંઈ થઈ જાય છે તો જવાબદાર કોણ, એવા પણ સવાલ થઈ રહ્યા છે. કારણ કે એક નહીં અનેક વાર કેટલાય લોકોના મોતના પણ સમાચાર અહીંયાથી સામે આવી ચૂક્યા છે કે હોસ્પિટલ સમયસર નથી પહોંચી શક્યા, એના કારણે રસ્તામાં જે છે તે વ્યક્તિનું મોત થઈ જાય છે. અને આ છે અંતરિયાળ વિસ્તારની વાસ્તવિકતા. સરકાર જોવે, કારણ કે જે વાતો છે એ વાતો કરવાથી કામ નથી ચાલવાના. ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે, રસ્તા બનાવવા પડશે ને ત્યારે જ આ વિકાસની વાતો સરકાર કરી શકશે. તો છોટાઉદેપુરનું બુંડમારિયા ગામ હતું, જ્યાં પ્રસૂતાને પીડા ઉપડી હતી, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી હતી, પરંતુ 108 ત્યાં સુધી ન પહોંચી શકી અને